વેલકમ બેક. વાત કરીએ અંકલેશ્વરની તો અંકલેશ્વરમાં પ્રેમ પ્રકરણમાં રિક્ષા ચાલક યુવાનની નિર્મમ હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. નવા બોર ભાઠામાં રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરાનો મૃતદેહ ખેતરમાંથી ગળું કાપેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતકના પોતાના પિતરાઈની વિધવા સાથે સંબંધમાં હતા અને પ્રેમિકાએ તેના નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીને મળવા બોલાવી હત્યા કરી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પ્રેમિકા જ્યોતિ રાઠોડ અને તેના નવા પ્રેમી સંજીવ વસાવાની ધરપકડ કરી છે. હાલ પોલીસે વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. એ બપોરના અંતરગાળાની અંદર કોઈ એને અનનોન નંબર ફોન નંબર આવ્યો અને કે તું અહીંયા આવ, એ રીતે કરીને એ મારો ભાઈ બપોરે એકથી દોઢ ગાળામાં થઈ ગયો એ બાજુ, બરાબર છે. પછી એ ભાઈએ એવું કીધું કે આપણે બંને આમ કરીએ તેમ કહીએ એમ કહીને છે ને ચપ્પુના ઘાથી એને મારી નાખેલો હતો બપોરના ગાળાની અંદરથી. આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી. તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનો રતિલાલ મુજેરા, ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી. તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે, જે વિડો છે, અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનો મર્ડર કરેલ છે.